શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 9949200321. આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા એવા શ્રી જીતુભાઈ પટેલ દ્વારા 1000 તુલસીના રોપા, ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટેના કુંડા વહેંચીને એક ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ પણ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. તેમજ આજના દિવસે ખાસ હાજર રહેલા ગંગા સ્વરૂપા બહેનોને સાડી અને ત્રિશુલ આપવામાં આવ્યું હતું. તેમજ હાજર રહેલા લોકોને વૃક્ષોની જાળવણી અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યાય જ્યોતિ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી રમણભાઈ પટેલ, જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર શ્રી મિહિરભાઈ જોશી, ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઈઓ હર્ષદભાઈ, તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રેયભાઈ શામળભાઈ દેસાઈ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લ સહિત સામાજિક, રાજકીય અને વિસનગરના નામી અનામી ડોક્ટરો, વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે. ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે. તે બહુ દુઃખની વાત છે. આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે. આજે ચકલી દિવસ છે, કાલે કબૂતર દિવસ, હોલા દિવસ, લેલા દિવસ એવું કરવાનો વખત ના આવે એવું આપણે જીવીએ. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જે કામ કરી રહી છે કે એક વૃક્ષ વાવવું ને ઉછેરવું, દીકરીને બચાવીને દીકરીને ભણાવવી, કચરો કચરા ટોપલીમાં નાખવો, ખોરાકનો બગાડ નહીં કરવો અને વીજળી પાણીનો બચાવ કરવો, આ રોજે રોજ કરવા જેવી વસ્તુ છે અને આપણા જીવનનો ભાગ બનશે તો આપણે આજે ચકલી દિવસ ઉજવીએ છીએ. એક દિવસ માણસનો દિવસ ઉજવવા નહીં વારો આવે એટલે આ બધું નહીં સાચવીએ તો એક દિવસ માણસને બચાવવા માટે પણ આવા જ પ્રયત્નો કરવા પડશે. આશા એવી રાખીએ કે આ 5 વસ્તુઓ આપણે સારી રીતે કરીએ તો આપણે કોઈ જીવ બચાવવાની જરૂર ના પડે. બધા જ જીવો હળી મળીને એકબીજાના ટેકામાં રહીને જીવે અને વિકસે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આજે વિશ્વ ચકલી દિવસ હોવાથી અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડનું એક મધ્યસ્થ કાર્યાલયની જરૂર હોવાથી છેલ્લા 11-12 વર્ષથી ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણી બધી જગ્યાએ ઓફિસો ખોલી પણ ઠાર ના પડ્યો. એટલે છેલ્લે ઘર ઓગણે, ઘર નીચે, નજર નીચે ના ભાગરૂપે વિસનગરને પસંદ કર્યું અને ગ્રીન ગ્લોબલ આખા ઇન્ડિયા અને આખા વર્લ્ડ લેવલની જે આ સંસ્થા અમે બનાવી રહ્યા છીએ આવનાર પેઢી માટે, આજ નહીં તો 25-50 વર્ષ પછી જ્યારે આ સંસ્થા જ્યારે મોટી થશે ત્યારે આ એક જગ્યા, એક પવિત્ર જગ્યા તરીકે એનું નામ રહેશે. અહીંયા હજારો સાહેબ છેલ્લા 15-20 વર્ષથી અમે હજારો ઝાડનું વિતરણ મફત આ સંસ્થા કરી રહી છે. ગંગા સ્વરૂપ બહેનોને પણ આ સંસ્થા વર્ષોથી એમને કંઈક ના કંઈક મદદરૂપ થઈ રહી છે. તો આવી સંસ્થાના ઉદ્ઘાટન માટે 2 માણસો ગુજરાતમાં લાયક હતા મારી દ્રષ્ટિએ, એક સ્વામી સચ્ચિદાનંદજી અને એક બીજા આપણા આવા પવિત્ર પ્રામાણિક હસમુખ પટેલ સાહેબ, જે મારા નવા મિત્ર બન્યા છે. છેલ્લા 2-4 મહિનાના મિત્ર બનેલા હતા અને મેં સાહેબને એક રિક્વેસ્ટ કરી કે સાહેબ જો આપ આવી અને ખાલી 1.5 કલાક 10 મિનિટ માટે પણ જો અમારી આ સંસ્થાનું આપ એક ઇનોગ્રેશન કરો અને તમારા દુઆ જો લાગી જાય તો આ સંસ્થાને આવનાર પેઢી માટે જરૂર છે. તો સાહેબ આપણે એક નાની રિક્વેસ્ટ સમજીને અને સાહેબને 11 વાગે પરીક્ષા હોવા છતાં પણ સાહેબ અહીંયા પધાર્યા એ બદલ આપણે સાહેબનો જેટલો પણ આભાર માનીએ. અને સાહેબ એવી પણ આપણને શીખ આપતા જાય. આજે ચકલી દિવસ છે, ચકલીઓ તો જતી રહી પણ હવે ફેરીથી ચકલીઓને વસાવવા માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો આજે 1100 કુંડા, 1100 માળાઓ અને 1100 તુલસીઓનું વિતરણ પણ આપણે આજે આ નિમિત્તે રાખેલ છે. તો સાહેબને વિનંતી કરું કે પ્રસંગોપાત ફર્સ્ટ ક્લાસ અમને થોડું માર્ગદર્શન આપે
અને આ સંસ્થા એ પણ આપણા ગ્રીન કમાન્ડો બનેલા જ છે. અને આ સંસ્થા ભવિષ્યમાં એવી કંઈક કામ કરીને બતાવે કે આવનાર પેઢીને પણ આપણે કંઈક ઉદાહરણ આપીને પૂરું પાડીએ. થેન્ક યુ, આભાર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.